નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં હું સુધીર ખત્રી આપનું સ્વાગત કરું છું। મિત્રો, પુલવામામાં થયેલા આતંકી હુમલાથી દેશ વ્યથિત છે। અપાર પીડા અને વેદનાથી લોકોના કાળજા કંપી ઉઠ્યા છે। ઠેર ઠેર આતંકીઓ સામે ફિટકાર વરસી રહ્યો છે। ત્યારે પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ ગાજીને ઠાર મારવામાં ઝરપરાના યોદ્ધાનું પરાક્રમ કચ્છ માટે ગૌરવવંતું છે। ત્યારે જોઈએ કચ્છ ઉદયના આ ખાસ બુલેટિનમાં ઝરપરાનો યોદ્ધો। मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। મણિકર્ણિકા ફિલ્મનું આ ગીત હાલ ખૂબ જ લોકપ્રિય બન્યું છે। ત્યારે આવા જ જુસ્સા સાથે કચ્છનો આ જાબાજ જવાન પુનસિંહ ગઢવી પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ ગાજીને ઠાર મારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। ગાજીનો ખાત્મો કરવાના ઓપરેશનમાં કચ્છનો આ મર્દ મૂછાળો પણ સામેલ હતો। તેથી કચ્છની ગૌરવવંતી ઇતિહાસ ગાથામાં વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે। જોઈએ કચ્છ ઉદય ટીવી ન્યૂઝની આ ખાસ પેશકશ। ઝરપરાનો પુનસિંહ ગઢવી કઈ રીતે આ ઓપરેશનનો હિસ્સો બન્યો તેની પડતાલ કરતા જે વિગતો જાણવા મળી તે જણાવતા કચ્છ ઉદય પણ ગૌરવ અનુભવે છે। પુલવામા ખાતે આતંકી હુમલો થયો, આપણા વીર જવાનો શહીદ થયા। આ આતંકી હુમલાનો ભારતના જાબાજ જવાનોએ જડબાતોડ જવાબ આપીને પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ ગાજી સહિતના 3 આતંકીઓને ઠાર માર્યા। આ ઘટનાક્રમોથી સૌ કચ્છીઓ વાકેફ છે, પરંતુ ગાજીના ચીથડા ઉડાડવામાં કચ્છના ઝરપરાનો નોજવાન ઓપરેશન એન્કાઉન્ટરમાં સામેલ હોય એ જાણીને કચ્છીઓની છાતી ગજગજ ફૂલી જાય। ખુદ પુનસિંહ ગઢવીથી વાત કરીને કચ્છ ઉદય જ્યારે આપના સમક્ષ આ વાત રજૂ કરી રહ્યું છે ત્યારે અમારું લોહી પણ સવાશેર ચડી ગયું છે। ઝરપરાના પુનસિંહ ગઢવીની વાત કરીએ તો રાષ્ટ્રીય રાઇફલમાં સામેલ આ જવાનની પોસ્ટિંગ પુલવામાથી 120 કિલોમીટરના અંતરે આવેલા કુપવારામાં હતી। છેલ્લા 6 વર્ષથી પુનસિંહ ગઢવી આર્મીમાં ફરજ બજાવીને દેશની રક્ષા કાજે मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिएના જુનૂનથી ઝુકાવ્યું છે। પુનસિંહ ગઢવી સાથે વાત કરતા પુલવામામાં બનેલી ઘટનાઓ અને પરિસ્થિતિ વિશે જણાવતા ભલભલાના રૂવાટા કંપી જાય તેવી હકીકતો તેણે બયાન કરી હતી। 14મી ફેબ્રુઆરીએ ફરજ પર જતા સીઆરપીએફના જવાનોની બસ પર આતંકી હુમલો થતા આસપાસના વિસ્તારના જવાનોને તાકીદે પુલવામામાં બોલાવ્યા હતા, જેમાં કુપવારામાં ફરજ બજાવતા ઝરપરાના પુનસિંહ ગઢવી પુલવામા પહોંચ્યા ત્યારે અહીંની પરિસ્થિતિ અત્યંત દારૂણ હતી। વિસ્ફોટક સાથે બસને ઉડાવી દેવામાં આવતા વીર જવાનોના પાર્થિવ દેહો ક્ષત વિક્ષત વિખરાયેલા પડ્યા હતા। પુનસિંહે કહ્યું હતું કે અમે એટલા વ્યથિત હતા કે એક જવાન હોવાને કારણે માત્ર આંસુ જ સારી શક્યા। ગળામાં ડૂમો ભરાયેલા સ્વરે હૃદય પર વજ્રઘાત થયો હોય તેમ ડુસકા ભરતા ભરતા ગઢવીએ કહ્યું હતું કે અમારા સાથીઓના શરીરના એક એક ટુકડા ઉપાડતા અમારા મનની સ્થિતિ વર્ણવી શકીએ તેમ નથી। આતંકી હુમલાને કારણે અત્યંત વેદના સાથે જવાનોનું લોહી ઉકળી ઉઠ્યું હતું। આતંકી હુમલા બાદ જવાનોની 14મીએ જ રાત્રે 1 વાગે મીટિંગ બોલાવાઈ હતી, જેમાં આતંકીઓને શોધીને ઠાર મારવાની રણનીતિ ઘડાઈ હતી। આ ઓપરેશનમાં શહીદ મેજર વિભૂતિ સાથે ઝરપરાના પુનસિંહ ગઢવીને સામેલ કરાયા હતા અને આતંકીઓને ઠાર મારવા જાબાજ જવાનો સાથે કફન બાંધીને નીકળી પડ્યા। 15મી ફેબ્રુઆરીએ બપોરે 2:30 વાગ્યે તેઓ પુલવામાથી નીકળીને ત્યાંથી 10 કિલોમીટરના અંતરે આવેલા પિંગલીના ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આપણા જવાનો ઓપરેશન એન્કાઉન્ટરમાં છાનબીન કરતા હતા ત્યારે એકાએક એક ઘરમાંથી ફાયરિંગ થયું। આ ઘરમાં પુલવામાનો માસ્ટર માઇન્ડ આતંકી જૈશે મોહમ્મદનો કમાન્ડર ગાજી રશીદ અને કમાન્ડર કામરાન સહિત એક આતંકી છુપાઈને બેઠા હતા। આતંકીઓએ કરેલા ફાયરિંગમાં મેજર વિભૂતિ શહીદ થયા, તેમની સાથે અન્ય જવાનો પણ શહીદ થયા હતા। આતંકીઓના ફાયરિંગ બાદ જવાનો સતર્ક થઈ ગયા અને જે ઘરમાં આતંકીઓ છુપાયા હતા તેને ચારે તરફથી ઘેરી લીધું। પુનસિંહે આગળ જણાવ્યું હતું કે આતંકીઓ પાસે બચવાનો કોઈ રસ્તો ન હતો, તેઓ ઘરની બહાર પણ નીકળતા ન હતા। ત્યારે ઉચ્ચ સ્તરેથી ઓર્ડર મળ્યો કે ઘરને બોમ્બથી ઉડાવી દેવામાં આવે। બસ ઓર્ડર મળતા જ જવાનોએ આતંકીઓ જે ઘરમાં છુપાઈને બેઠા હતા તેને બ્લાસ્ટ કરીને ગાજી અને કામરાન સહિત અન્ય એક આતંકીના ચીથડા ઉડાવી દીધા હતા।
આ ઓપરેશન એન્કાઉન્ટરમાં કચ્છના ઝરપરાના પુનસી ગઢવીની પણ મહત્વની ભૂમિકા રહી હતી. આતંકીઓને ઠાર મારવાના આ ઓપરેશનમાં 15મીએ શુક્રવારે નીકળેલા જાબાજ જવાનોને 19મીએ મંગળવાર સુધી કંઈ જ ખાધું પીધું નહોતું, ઊંઘ્યા પણ ન હતા. સતત સતર્ક રહીને આતંકીઓને ઠાર મારવાના જનૂન સાથે દેશની રક્ષા કરવામાં જોતરાયેલા હતા. સલામ છે પુનસી ગઢવી અને તેની આ ટીમને. આતંકીઓને ઠાર મારવામાં કચ્છનો વીરલો જોડાય એ કચ્છ માટે શૌર્યતાના ઇતિહાસનું વધુ એક મોરપીછું કહી શકાય. ताउम्र जन्नत को उखाड़ने में लगा दी हमने और जिहाद बस इतनी थी कि मरने के बाद जन्नत मिले. जे लोग जन्नत ने उखाड़वा माटे बैठा था ए लोगोनो सपनो कदाच साकार थई गयो हशे, परंतु जे जवानोनी शहीदी वोरी छे ए जवानो एनो વધુ પડતો બદલો લેવાની અત્યારે પ્રયાસમાં પણ છે અને 3 આતંકવાદીઓને ઠાર પણ કરી દીધા છે. વાત જ્યારે કચ્છની આવે, ઝરપરાની આવે ત્યારે ગઢવી યાદ આવે અને એક ગઢવી જે અત્યારે પુલવામા શહીદ થયેલા જે જવાનો હતા એમની શહાદત વોરીથી એમની સાથે હતા અને જે પછી અટેક થયો એમાં પણ ખાસ મુખ્ય ભૂમિકા નિભાવી છે એવા પુનસી ગઢવી આજે આપણે એ જ ગામમાં ઉપસ્થિત છીએ. એમના મિત્રો આપણી સાથે છે. નારાયણભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે પુનસી ગઢવી ઝરપરાનો એક યુવાન, જે રીતની એની કામગીરી રહી, જે રીતનું એનું સિલેક્શન થયું, કઈ રીતની મહેનત હતી અને કઈ રીતનું ઓપરેશનને પાર પાડ્યું અને શું ભૂમિકા રહી એમની? ઓપરેશનનું એવું હતું કે જ્યારે પુલવામામાં અટેક થયું ને ત્યારે પુનસી જોડે મારી વાત થતી હતી વોટ્સઅપ દ્વારા. તો મેં એને પૂછ્યું કે ભાઈ આવી રીતે થયું છે, શું લાગે છે? કે રાતના 1 વાગે અમારી સીઓની બધી મિટિંગ છે, એમાં જે ડિસિઝન આવશે એ ઉપર અમને કાર્યવાહી કરવાની છે. પછી એ લોકો ઓપરેશન માટે એ લોકોને હેલિકોપ્ટર દ્વારા ત્યાંથી 11 જણોની ટીમને લઈ ગયા પુલવામા. ત્યાં ડ્રોપ આઉટ એ લોકોને હેલિકોપ્ટર દ્વારા ડ્રોપ કરવામાં આવ્યું. પછી જે મેજર વિભૂતિ જે શહીદ થઈ ગયા એ એમણે પુનસીની ટીમ અને જે વિભૂતિ સાહેબની જે ટીમ હતી એને વિભૂતિ સાહેબે બ્રીફ કર્યું કે કેવી રીતે ઓપરેશન કર. પછી ગયા ઓપરેશનમાં ગયા ત્યારે એ લોકોને ખબર મળી કે એક ઘર છે ત્યાં આતંકવાદીની શંકા છે. તો એ જ્યારે ગાડીમાંથી ઉતરતા હતા ત્યારે સીધું એ લોકો ઉપર ફાયર થયું અને જ્યારે ફાયર થયું ત્યારે મેજર વિભૂતિ અને જે એના 4 જવાન હતા એ શહીદ થઈ ગયા અને પુનસીને પાછા એ લોકો ગાડીમાં જ રહ્યા. બુલેટ પ્રૂફ ગાડી હતી. પછી ફાયર એટલું હતું કે એ લોકો જે એ લોકોના સાથી હતા એની લાશો પણ એ લઈ ન શક્યા. પછી એ લોકોને ઉપરથી ઓર્ડર આવ્યું કે જે ઘરમાં ટેરરિસ્ટ છે એ ઘરને તમે બ્લાસ્ટ કરી નાખ્યો. ઘરને બ્લાસ્ટ કરી અને જ્યારે એ લોકોને પૂરતી ખબર મળી કે હવે ટેરરિસ્ટ મારી નાખ્યા ત્યારે એ લોકોએ એમના સાથીઓની લાશ લીધી અને એને કવરઅપ કર્યું. પછી એક દિવસ હજી એ લોકોનું સર્ચ ઓપરેશન ચાલુ હતું. લગભગ 3જા દિવસે 72 કલાક પછી એ લોકોની રિલીફ પાર્ટી આવી અને પુનસીને જે એ લોકોના સાથી હતા 11 જણા એ લોકોને રેસ્ટ માટે ત્યાંના લોકલ જે ઘર હતા એમાં એ લોકોને રેસ્ટ મળ્યું અને ખાવા પીવાનું ત્યારે એ લોકોને મળ્યું. પછી એ લોકોને એને સીએનું પછી ઉપરથી ફોન આવ્યું કે હવે તમને પાછો હેલિકોપ્ટર દ્વારા જે એની ઓરિજિનલ પોસ્ટ છે કુપવાડામાં ત્યાં પછી એ લોકોને લઈ ગયા. ત્યારે મારી વાત થઈ એની જોડે. એણે જ મને આ ડિટેલ દીધી કે ભાઈ આવી રીતે ઓપરેશન થયું હતું. કચ્છમાં થયેલું ઝારાનું યુદ્ધ હોય, ભુજિયા તળેટીએ ખેલાયેલો રણસંગ્રામ હોય કે પછી અલ્લાહુદ્દીન ખિલજીનો સામનો કરનાર જામ અબડા અડભંગની શૌર્યગાથા હોય, આ તમામ ગૌરવવંતી ઘટનાઓમાં આતંકી ગાજીને ઠાર મારવામાં ઝરપરાના પુનસી ગઢવીએ દાખવેલી બહાદુરી કચ્છના નૌજવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે. બ્યુરો રિપોર્ટ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ઝરપરા. આતંકીઓનો ખાત્મો કરવા નીકળતી વખતે મેજર વિભૂતિએ પુનસી ગઢવીને કહેલું કે ગુજ્જુભાઈ ઓપરેશન ખતમ કરકે મિલતે હૈ, પણ ઓપરેશન બાદ મેજર વિભૂતિ હયાત ન રહ્યા. પુનસીએ કચ્છ ઉદય સાથેની વાતમાં ભીંજાયેલી આંખે અને રૂંધાયેલા સ્વરે કહ્યું હતું કે મેજર વિભૂતિને અમે ગુમાવ્યા તેનો અફસોસ છે. ઓપરેશનમાં જતા પહેલા મળેલી મીટિંગમાં મેજર વિભૂતિએ તેમને માર્ગદર્શન આપ્યું હતું. કઈ રીતે એટેક કરવો તેનું આયોજન તેમણે ઘડીને જવાનો સાથે તેઓ નીકળ્યા હતા. ત્યારે પુનસી ગઢવીએ મેજર વિભૂતિ સાથેની વાતચીતમાં પોતે ગુજરાતના હોવાનું જણાવ્યું હતું. ગુજરાતનું નામ પડતા જ મેજરે વિભૂતિને કહ્યું હતું કે ઓપરેશન બાદ મિલતે હૈ ગુજ્જુભાઈ. પુનસીના હૃદયમાં મેજર વિભૂતિની લાગણી અને તેમના કાનમાં આ શબ્દો ગુંજ્યા કરે છે. શહીદ મેજર ખોવાનો વસવસો પુનસીના હૃદયમાં આઘાત સાથે ઉભરતો જણાયો હતો. અને મેજર વિભૂતિ જે શહીદ થયા ને એ જાણે એને બ્રીફ કરતા હતા ને ત્યારે પુનસીને કંધા ઉપર આમ ટેપ કરીને કીધું કે ગુજુ ઓલ ધ બેસ્ટ. એના માટે એ મને કહેતો હતો કાલે કે ના મારા માટે એ ગર્વની વાત છે જે મેજર શહીદ થઈ ગયા છે
એણે મને શાબાશી દીધી હતી. પુલવામા હુમલાના સાક્ષી રહેલા પુંસી ગઢવીની વાત સાંભળીને ભલભલાનું કાળજું કંપી ઉઠે. હુમલા બાદ શહીદોના ક્ષત વિક્ષત મૃતદેહો એકત્ર કરનાર પુંસી ગઢવીએ કહ્યું હતું કે અમે ઘટના સ્થળે પહોંચ્યા બાદ શહીદોના કેટલાક પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા. ભારે આઘાત સાથે આક્રંદ કરતા શહીદોના પરિવારજનોને સંભાળવા અમારા માટે પડકાર હતો. એક શહીદની માતાએ ચોધાર આંસુએ રડતા પુંસીને કહ્યું હતું કે મારો દીકરો આર્મીની ભરતીમાં જતો હતો ત્યારે 2 સેન્ટીમીટર હાઇટ ઓછી હોવાથી તેને લેવામાં નહોતો આવ્યો, તો આજે તેની 3 ફૂટ ઓછી લાશ હું કેમ સ્વીકારું? એક માતાની આવી કરુણ વેદના સાંભળીને પુંસીનું હૃદય પણ કંપી ઉઠ્યું હતું. કચ્છના આ યોદ્ધાએ એક હાથે શહીદોના પરિવારજનોને સાંત્વના પાઠવવાની સાથે બીજા હાથે આતંકીઓના ચીથડા ઉડાડવાનું સુરવીરતાભર્યું કામ કર્યું છે. ત્યારે કચ્છના આ વીરલા માટે ગૌરવ સાથે આપણી છાતી પણ ગજગજ ફૂલી જાય. જરપરાના યોદ્ધા પુંસી ગઢવીના પિતા વિશ્રામ ગઢવીએ કચ્છ ઉદયના માધ્યમથી પોતાના સુરવીર દીકરાની હામ ભરીને કહ્યું હતું કે 44 શહીદ જવાનોની શહાદતનો બદલો લઈને પરત ફરજે. આવો હુંકાર કરતા એક પિતા આતંકી હુમલાથી કેટલા વ્યથિત હશે તે કલ્પના કરી શકાય છે. પોતાના પુત્ર પુંસી ગઢવીના પરાક્રમથી વિશ્રામ ગઢવીએ પણ ગર્વની લાગણી અનુભવી હતી અને તે આ ઓપરેશનમાં જોડાયેલો હોવાની જાણ તેમને 3જા દિવસે થઈ હતી. સાંભળીએ અમારા સહયોગી કેવલ રાજગોર સાથે પુંસીના પિતાએ કરેલી વાત. ગુરુકુળ બન્યું ત્યાં દરેન કે ઈચ્છા થીંદી વેંજણો તે પૂરી કરીને ભૂજવ્યો. ભુજ પુઠીએ 6 મહિना સખત એ જ મહેનત कई वेंजेला करे असांखे ॻाल्हि कंदो चई भले वेंज की वांदो न ते पुठिया हिते पुॻो तेरे मांगणी कई असांखे त ई लॻो जे हेतिरो को लॻे 40 ॼणे जो गौरव पाछो वारे कनि बदिलो कनि असांखे ॿोरो गौरव थियो हिनजो पंहिंजो छोकिरो वेंजी हीअं कई पाण त लॻे त खरो न जरा कई करना असांजी बराबरि इच्छा हुई. પુંસી ગઢવીના માતા માલશ્રીબેન ગઢવીએ પણ કચ્છ ઉદય સાથે વાત કરતા કહ્યું હતું કે મારો વીરો ભણતો હતો ત્યારે તેને સૈન્યમાં જોડાવાની ઈચ્છા હતી. અમારી વાડી વીર માનસી ગઢવીની વાડીની બાજુમાં જ છે. વીર માનસી ગઢવી શહીદ થયા ત્યારે પુંસી ભણતો હતો અને શહીદ માનસી ગઢવીનો ફોટો હંમેશા પોતાના પાકીટમાં રાખતો. પુંસીને તેની જેમ જ માતૃભૂમિની રક્ષા કરવાની લગન લાગી હતી અને આજે તેને તેની ટીમ સાથે આતંકીઓને ઠાર કર્યા છે ત્યારે તેમના માતાએ પણ આનંદની લાગણી અનુભવીને ગર્વ व्यक्त કર્યો હતો. इनके 7वीं चौपड़ी भण दो इनके मानसी शहीद जो फोटो रख दो खींचे में इनके बोरो शौक वो आर्मी में वेजो जे आर्मी में वेंदो 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 वडो थींदो थीनी जो भले माताजी भीरी जय भारत मां एक मेहनत त वाड़ी में कंदो वो भण दो वो पुए चेंज मुको शौक बोरो आए आर्मी में वेजो जो भले वेज माताजी भीरी असी दान के आयो साथे फोन करे तो चो जे गाल करे मूसा में ने तोल थे करे फोन तर चो जे किए बात चो तो मौज पई है आके किया ता जा सा के मौज आए चो तो भले तने दियो कमसरी के फोन दई ने चे जे किया बाई बराबर है ता ताई मुका दादी बोरी वाली ना चे चा जाई जय माताजी इनका कर दिया पुन जी पत्नी सम गाली करे घर होता है जो असी ना रही था टीवी में मोबाइल में तो असा का बोरी शौक थे होता है जेड़ा असा भाग किया जे होता है लश्कर में वञा ने होता है अड़ा कम करे असा बोरो शौक थियो. જરપરાના જાબાજ મર્દ પુંસી ગઢવીના લગ્નને 1 વર્ષ થયું છે ત્યારે તેમની જીવન સંગીની કમસરી ગઢવી પણ તેની હિંમત બનીને ઊભી રહી છે. તેમના પતિ દેશની રક્ષા કાજે ઓપરેશન એન્કાઉન્ટરમાં જોડાયા છે તેની જાણ આ પરિવારને ટીવી દ્વારા થઈ હતી. આતંકી હુમલાની ઘટનાઓ બાદ ટીવીમાં પોતાના પતિને તેમણે જોયા હતા અને ત્યારબાદ ફોનથી થયેલી વાત પર આખી વિગતો પરિવારને જાણવા મળી હતી. તેથી તેમના પત્નીએ પણ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. સાકાર થઈ બસ સર એમને સેનામાં જવાનું સપનું હતું ને બસ એ એમ કહેતા હતા કે દેશની પોતાની જવાની છે એ દેશના કામમાં આવી જોઈએ. સર 6ઠો વર્ષ રનિંગનો છે એમનો અને લગ્નને 1 વર્ષ ને 10 મહિના થયા છે. સર એ કુપવાડાનું પોસ્ટ હતી એ કંઈક મને કીધું નહીં કે પુલવામામાં છું પણ પછી ન્યૂઝ ઉપર જોયું ત્યારે ખબર પડી મને કે એ પુલવામા પોતાની ડ્યુટી બજાવે છે. અત્યારે કેટલી ગર્વની વાત છે તમારા માટે કે તમને આવા પતિ મળે છે?
સર ગર્વની તો વાત હોવી જોઈએ ને. હવે શું આશા રાખો છો એમની પાસેથી? બસ બીક હતી તમને પુલવામા હતા ત્યારે કંઈ? ના સર, બીક તો નથી. પુનસીના ખાસ મિત્ર નારાયણ વેજાણીએ પણ કચ્છ ઉદય સાથે રસપ્રદ વાત કરી હતી. હંમેશા સાથે રહેતા તેના યારે કહ્યું હતું કે પુનસી આર્મીની ભરતીમાં 3 વખત નાપાસ થયો હતો, છતાં હિંમત હાર્યા વિના 4થી વાર પરીક્ષા આપી અને પરિણામ આવ્યા પહેલા તે આર્મીનું યુનિફોર્મ સીવડાવી આવ્યો. અમે તેને પૂછ્યું પણ હતું, ત્યારે તેને જવાબ આપતા કહ્યું હતું કે હવેથી મારું નામ મેજર પુનસી રાખી દો. આ વખતે તો પાસ થઈને મા ભૌમની રક્ષા કરવામાં જ જોડાઈ જવું છે. આવી અપ્રતિમ દેશદાજથી તે આર્મીમાં જોઈન થયો હતો અને આતંકી ગાજીને ઠાર મારવાના ઓપરેશનમાં જરપરાના યોદ્ધાએ કચ્છ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ત્યારે પુનસી ગઢવીના મિત્ર નારાયણ ગઢવીની વાત સાંભળો તેમના જ શબ્દોમાં. નારાયણભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પુનસી હતો કઈ રીતની એની મહેનત રહેતી હતી, અને કહેવાય છે કે 3 વખત ફેલ થયો ત્યારબાદ એને વિચારી લીધું કે હવે મારું સિલેક્શન ફાઇનલ છે અને એણે યુનિફોર્મ પણ સીવડાવી લીધું હતું. પુનસીને અમે લગભગ 10 વર્ષથી મિત્ર છીએ. જ્યારે એ ફોજની તૈયારી કરતો હતો ને ત્યારે એને ઓલરેડી યુનિફોર્મ સીવડાવી લીધું હતું કે ભાઈ મને વર્દીમાં જ રહેવું છે. એ રાતે પહેરીને સૂતો હતો કે ભાઈ હું. પછી એણે ટ્રાય દીધી, 1 દીધી, 2 દીધી, 3જી ટ્રાયમાં એ પાસ થયો. એનો જજ્બો એટલો હતો કે 2 વાર ફેલ થયા પછી પણ એ નિરાશ ન થયો અને એનો આક્રોશ એના કરતાં પણ વધી ગયો. ભાઈ મને જવું છે ફોજમાં જવું. ફોજમાં આપણા ઘણા બધા મિત્ર છે, પણ પછી ત્યાંથી જે એનો આરઆરમાં સિલેક્શન થયું છે. રાષ્ટ્રીય રાઇફલ એક સ્પેશિયલ યુનિટ હોય છે કાશ્મીર માટે. આરઆરમાં સિલેક્ટ થવું અને પછી જે આ દેશનું સૌથી મોટું આપણે ઓપરેશન કહી શકીએ એમાં એની ટીમનું સિલેક્શન થવું 11 જણાનું, એ ગૌરવની વાત છે. કારણ કે ફોજમાં જવું ને પછી આવા ઓપરેશનને અંજામ દેવું અને પાછા જે પુનસીની ટીમ હતી 11 જણાની, એ 0 કેઝ્યુઅલ્ટીથી પાછી આવી પોસ્ટ ઉપર અને એ કહેતો હતો કે એના સીઓને પણ એના ઉપર ગર્વ છે. પુનસી ગઢવીએ પુલવામામાં કરેલા પરાક્રમને કારણે હાલ જરપરામાં તેની જ ચર્ચા થાય છે. પુનસી ગઢવીએ ગાજીના બોલાવેલા ખાત્મા બાદ ગ્રામજનોમાં તેના પ્રત્યેનું માન ખૂબ જ વધી ગયું છે. જરપરાના સ્થાનિક રામ ગઢવીએ કહ્યું હતું કે ગામના ચોરે પણ હંમેશા પુનસીની જ વાતો થઈ રહી છે. તેને જે રીતે ઓપરેશન પાર પાડ્યું તે સમગ્ર ગ્રામજનો માટે અને આવનારી પેઢી માટે પણ મિસાલ છે. અત્યારે અમને તો એના ઉપર ફૂલ ગર્વ છે કે અમારા ગામનો આ જુવાન ચારણ સમાજનો ગૌરવ છે, ગુજરાતનો ગૌરવ છે, ભારતનો ગૌરવ છે કે પુલવામામાં જે કાયરતાપૂર્વક જે હુમલો કરવામાં આવ્યો એનો જે આ દુશ્મનોનો દાંત ખાટા કરી અને જેનો બદલો લીધો છે એના ઉપર અમને બધાને ગર્વ છે. અત્યારે અમે જોઈએ તો સાંજે ગામના ચોરામાં બેઠા હોય ત્યારે વાત એ હાલતી હોય કે આ આપણો એક ગામનો ગૌરવ છે અને અમારે એના માટે બહુ જ લાગણી છે. મિત્ર રહ્યા છો, વર્ષોથી નાનપણથી ભેગા ભણ્યા છો, શું સ્વભાવ હતો માણસીનો અને કઈ રીતની એમની તૈયારી રહેતી હતી? પણસીનો સ્વભાવના તો એક બહુ આનંદી માણસ હતા અને અમે તો સાથે શ્રી શાંતિપની ઋષિ વિદ્યાલય, આપણે એની ઘરની બાજુમાં એ સ્કૂલ છે અને ત્યાં અમે ભેગા જ ભણ્યા છીએ ધોરણ 7, 8, 9, 10માં. અને સ્વભાવ એક એમ આપણે કહેવાય ને જોશ, આખી જિંદગી જોશમાં કાઢી ગયો. રમત ગમતમાં પણ આગળ હતો સૌથી વધારે. અમે સાથે રમ્યા, ગમ્યા, રડ્યા અને સાથે જ પરીક્ષાઓ દીધી અને બહુ એક સારા સ્વભાવનો વ્યક્તિ છે અને જોશ પણ છે. અને આજે એ પોતે ત્યાં જ્યારે સર્વિસમાં છે તો આને અમને મેસેજ, અમને અપડેટ મળતા હતા. અને જ્યારે આ પુલવામાના જ્યારે આ થયો ને બધો ત્યારે એનો અપડેટ અમે દીધો કે ભાઈ તારો ન્યૂઝમાં આવ્યો અને અમે આવી રીતે સ્ટેટસ રાખી અને સમાજને એક મેસેજ આપ્યો. અને એ મેસેજના કારણે સમાજમાં વાયરલ થયા મેસેજ પુનસીના. અને મને પણ મુંબઈથી આપણા અમદાવાદ, સુરત, ગુજરાત અને ચારણના જેટલા પણ મોટા વ્યક્તિઓ છે આપણા, એ બધાનો કોન્ટેક્ટ થયો અમારો અને અમને પૂછા કરી અને બહુ જ પુનસી ઉપર એ લોકોને બધાને આખા સમાજ, ચારણ સમાજને ગર્વ થાય છે અને અમને પણ એ પ્રત્યે બહુ લાગણી અને પાછો સારો મિત્ર છે એટલે અમને પણ વધારે ગર્વ થાય છે. મિત્રો, ગુરુ કરતા ચેલો સવાયો થાય તો ગુરુની છાતી પણ ગજ ફૂલે. ત્યારે પુનસી ગઢવીને આર્મીમાં જોડાવા માટે પ્રેરિત કરનાર અને તેને તાલીમ આપનાર નિવૃત્ત ફોજી માણસી ગઢવીએ પણ કચ્છ ઉદય સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. માણસી ગઢવી જમ્મુ કાશ્મીરના સિયાચીન સહિતના વિસ્તારોમાં ફરજ બજાવી ચૂક્યા છે. કારગિલ યુદ્ધમાં પણ તેમણે શૌર્યપૂર્વક દુશ્મનોનો સામનો કરી માત આપી હતી. ત્યારે આવા આદરણીય ગુરુએ પુનસીને તૈયાર કરવામાં સવારે 4 વાગે ઉઠાવીને દોડાવતા હતા. આજે પુનસીના પરાક્રમથી આ નિવૃત્ત ફોજી પણ ગર્વ અનુભવે છે. કઈ રીતની મહેનત હતી, કઈ રીતનો એનો જજ્બો હતો અને આજે જ્યારે એ એક સ્ટેજ પર છે, જ્યારે 3 આતંકવાદીઓને ઠાર કરવામાં એની બટાલિયનને સફળતા મળી છે, એક ગુરુ તરીકે આપ કઈ રીતે જુઓ છો?
હું ઓનસરી છું તો ત્યારે એ 2 ટ્રાય આપી આવ્યો હતો, પણ એ ફેલ થયો હતો. પછી ત્રીજી વાર દેવા જતો હતો ત્યારે હું રિટાયરમેન્ટ આવી ગયો હતો. પછી મને કીધું કે મારે ફૌજમાં તો જવું જ છે, પણ કઈ રીતે તમને મને ગાઈડન્સ કરો. પછી મેં એને કીધું, મેં તો મજાક કરી, મેં 4 વાગે ઉઠશે નહીં, તો 4 વાગે ઉઠી અને હું તૈયાર રહેજો, હું આવીશ તને ટ્રેનિંગ દેવા. તો એ મને 3:30 વાગે ફોન કરતો હતો. ફોન કરી અને અમારી એક વિશ્રી માતાની મંદિર છે ત્યાંથી મેં એને રનિંગ શરૂ કરાવી દીધું. પછી એ 1.5 મહિનો સુધી સખત મહેનત કરી અને ત્રીજી વાર ટેસ્ટમાં પાસ થઈ ગયો. પણ મેં ત્યારે જોયું કે એની જો ધગસ હતી એ સાચી હતી અને આજે એની એ ધગસ એને રંગ લાવી. આપ પણ કારગિલ યુદ્ધમાં લડી ચૂક્યા છો. શું પરિસ્થિતિઓ હોય છે આવા એન્કાઉન્ટર સમયે અને યુદ્ધ સમયે? એન્કાઉન્ટર સમયે આપણને ખબર નથી હોતી કે માહોલ શું છે. બસ એક જ ધ્યેય હોય છે કે આપણને દુશ્મનને ખતમ કરવું છે. અને પછી ત્યાં શું ખાવાનું મળે છે, પીવાનું, કોઈ આપણને ખબર જ નથી કે મને ભૂખ લાગી છે કે કાંઈ નહીં. બસ એક જ નિશ્ચય, જીત, જીત ને જીત. તો આ હતા એમના ગુરુ કે જેમણે વાત કરી કે સવારના 3:30 વાગે ફોન કરીને દોડ માટે ઉઠાડતો હતો. મારી પાછળની સાઈડ આપ જોઈ શકશો કે માનસી ગઢવી જેમણે શહીદી વોરી છે આ ગામ માટે. ગૌરવની વાત છે કે ગામ કચ્છ અને ગુજરાત માટે પણ એક ગૌરવ રહ્યા છે. ઝરપરા ગામ આમ ભલે શાંત હોય, પરંતુ જઝ્બો એટલો છે કે યુદ્ધ પણ કરી શકે છે અને યુદ્ધમાં જવાનોને મોકલી પણ શકે છે. કેમેરામેન મનીષ ભાનુશાલી સાથે કેવલ રાજગોર, સુધીર ખત્રી, મુન્દ્રા.